ને ફરીથી અહીંથી કમાન્ડ આપી દો અને પાછું એટલે સેલ ભેગા કરીને ડેટા વચ્ચે લખી શકાય અને સેલને ભેગા કર્યા વગર પણ સિલેક્ટ કરેલ સેલની વચ્ચે માહિતી લખી શકાય. બે ફંક્શન આપણને એક્સેલ પ્રોવાઈડ કરે. ત્યાર પછી રેપ ટેક્સ કમાન્ડ. રેપ ટેક્સનો નમૂનો પહેલાં જોઈ લો એટલે ખ્યાલ આવી જાય. માઇક્રોસોફ્ટ એક્સેલ સીધું લખવું છે ને માઇક્રોસોફ્ટની નીચે એક્સેલ લખવું છે એટલે સેલની અંદર ઓટોમેટિક ડેટા બીજી લાઈન ઉપર વયો જાય. કેમ કે એન્ટર મારો તો બીજો સેલ આવી જાય. એક જ સેલમાં 3 લાઈન લખવી હોય તો દાખલા તરીકે મેં લખ્યું ઓપનિંગ. મારે નીચે લખવું છે બેલેન્સ. હું જેવું એન્ટર આપું તો સેલ એટું આવી જાય. પછી એમાં હું લખું બેલેન્સ, પછી એન્ટર આપું તો આવી જાય. એમાં લખું રૂપીસ. તો એક સેલ થયો, 3 સેલ છે. હવે કે આ 3 સેલના કરી નાખો ભેગા તો મર્જ એન્ડ સેન્ટર તો એક રહે, બાકીનો બધો ડેટા આવ્યો જાય. લખાયેલા સેલને તમે ભેગા કરો ત્યારે ઉપરના સેલની જે માહિતી હોય એ રહે, બાકીની માહિતી બધી ઓવરરાઇડ થઈ જાય. એટલે મેઇન વસ્તુ અહીંયા તમારે કરવાની, પહેલાં લખવાનું ઓપન. હવે નીચે કર્સર લેવા માટે ખાલી એન્ટર નહીં આપવાનું, ઓલ્ટર એન્ટર આપવાનું. પછી નીચે ઉતરવા માટે ફરીથી ઓલ્ટર એન્ટર. મેં કમાન્ડ વેબ ટેક્સ શરૂ કર્યો નથી, જો શરૂ થઈ ગયો. જો હું અહીં ત્યાં ક્લોઝ કરું બરોબર, અને જો આમ લખેલું હોય હવે આને હું વેબ ટેક્સ કરાવું તો એ પછી થાય. ઓલું અલ્ટર એન્ટર થી વેબ ટેક્સ સાથે કરાવતા ગયા અને ઓલું લખ્યા પછી વેબ ટેક્સ કર્યું. ચોઈસ તમારી છે, બરાબર. કારણ કે આમાં ટેવ એવી હોય કે અમને જેમ ફાવે એમ, પણ કમાન્ડ એનો અહીંયા છે યાદ રાખવાનો છે. વેબ ટેક્સ કમાન્ડનો ઉપયોગ શું છે, બરાબર. આગળ એ તો કમાન્ડ થઈ ગયો પૂરું. અહીંયા તમને જનરલની અંદર તમારે 2 ઓપ્શનનો યુઝ કરવાનો છે. એક આવશે નંબર અને એક આવશે જનરલ. એક્સેલ કોઈ પણ સેલ જેમાં લખાયેલો હોય નંબર, એ નંબરની પાછળ 00 રહેવા દે નહીં. પેટર્ન નથી એની. માનો કે હું લખું 15.00 એટલે 00 ઉડાડી જ દે. હું લખું 25.50 તો પાછળનો 0 ઉડાડી દે, 5 રાખશે, છે ને. હવે કોઈ પણ સેલની અંદર ડિટેલ દેવી છે અને આમાં એમ કીધું કે ભાઈ ફરજિયાત તમારે પાછળ 2 0 તો લગાડવાના. આમાં ફરજિયાત 2 0 તો લગાડવાના. તો સવારથી સાંજ સુધી મહેનત કરો ન થાય, કારણ કે એનું ફોર્મેટ જનરલ છે. એટલે 2 કોલમને સિલેક્ટ કરીને તમારે એનું ફોર્મેટ બદલાવીને એથી ફોર્મેટ આપેલું નંબર. જ્યારે આવો કાન ખજૂરો બની જાય હેશ સાઇન, ત્યારે સમજવાનું કે કોલમની જે પહોળાઈ છે એમાં ડેટા સમાતો નથી. એટલે કોલમની પહોળાઈ તમારે વધારવી. આ પાછળ કેટલા 0 છે? હવે હું લખું છું અહીંયા ખાલી 5. હવે લખું છું 5.50. હવે રાખ્યું 0 પાછળ. એટલે કોઈ પણ સેલની અંદર આંકડાકીય માહિતી હોય, આંકડાકીય માહિતીમાં ડેસિમલ પોઈન્ટ તમારે જોતા હોય, 2 મળે. તમે એમ કહો 2 નહીં, આપણે 3 ડેસિમલ રાખો તો અહીંયા કમાન્ડ આવશે ઇન્ક્રીઝ ડેસિમલ. આ 3 છે તો કાન ખજૂરો આવી ગયો. આ 4 છે તો કાન ખજૂરો આવી ગયો. પછી પાછળ 5, 6, 7, 8, 9, 10 જેટલા રાખો એટલા પાછળ મૂકો, 15 સુધી ખેંચશે. એમ આને ઘટાડવા જાઓ તો ડેસિમલ પ્લેસ ઘટે. ડેસિમલ પ્લેસને ઇન્ક્રીઝ અને ડિક્રીઝ એટલા માટે કરવું, ડેટાને રાઉન્ડ ફિગર કરવા માટે. માનો કે અમે એક આંકડો લખ્યો છે 1250.6581. શું થઈ ગયું એની મેળા?
66 થઈ ગયું. અહીંયા હું લખેલું Round બતાવે છે. 65 87 અહીંયા હું થયું રાઉન્ડ ફિગર. કારણ કે ઓટોમેટિક અહીંયા 2 આપણે આપ્યું રાઉન્ડ ફિગર થઈ ગયું. તો અહીંયા ઇન્ક્રીઝ વધારો, આ નવું આવ્યું વધારો. આ જે આંકડો જોતો તે આવી ગયો. તો કે પાછળ 2 આંકડા જોતા છે, ડિક્રીઝ ડેસિમલ આપો. આગળ જો 5 હતો, 5 થી વધુ હોય પાછળના આંકડામાં એક એડ કરતું આવે, એને કહેવાય ઇન્ક્રીઝ ડિક્રીઝ ડેસિમલ. પણ જેવું તમે આ બેયને સિલેક્ટ કરો, સિલેક્ટ કરીને જેવું નોર્મલ ફોર્મેટ કરો એટલે કે જનરલ, એ 0 નીકળી જાય. તો આ સેલમાં શું લખેલું છે? તારીખ. તો ઉપર શું બતાવે છે? ડેટ. તો કે હાલો આને જનરલ કરી નાખો જી. તો કે જનરલી થઈ ગઈ તારીખ, તારીખ એવું કે સિરિયલ નંબર થઈ ગયો. ફરીથી એની તારીખ કરી હોય તો અહીંયા આપી દેવાનું શોર્ટ ડેટ. તો કે એમ નહીં, વાર સાથે તારીખ આપો તો કે આ લોંગ ડેટ. તો તમારે કામ કશું આવ્યું આવી ગયું. એટલે શોર્ટ ડેટ આપવું હોય તો શોર્ટ ડેટ આપી શકાય, લોંગ ડેટ આપવું હોય તો લોંગ ડેટ રાખી શકાય. ટાઈમ ફોર્મેટ કોઈ દિવસ આને બનાવવું નથી, બધામાં જ બારે એમ આવશે. પછી 1000 પછી એક કોમા જોતા હોય તો આ કોમા સ્ટાઇલ છે. એવું 1000 પછી કોમા દેખાય, એને એકાઉન્ટિંગ ફોર્મેટ કહેવાય. પછી એવું પર્સન્ટેજ ફોર્મેટ આવે, જે આંકડો હોય એને 100 એ ગુણીને ટકાની નિશાની મૂકી દે, એને પર્સન્ટ ફોર્મેટ કહેવાય. અને ત્યાર પછી એક ફોર્મેટ છે, એનું નામ છે ફ્રેક્શન ફોર્મેટ. આ ફ્રેક્શન ફોર્મેટ સમજી લો, ફ્રેક્શન હું કહેવા માંગે છે. હું અહીંયા લખું છું 1.5. 1.5 નહીં આવે, 1/1 આવશે. અહીંયા લખું 3.5. 3.5 નો આવે, 3/1 આવે. અહીંયા લખું 4.3, તો 4.2 આવે. અને ફ્રેક્શન ફોર્મેટ કહેવાય. કેવું? અહીંયા આંકડો શું બતાવે છે? 4.3. અહીંયા 4 એનું ફ્રેક્શન કર્યું, બરાબર? એટલે આવું ફ્રેક્શન ફોર્મેટ આપણે ક્યાંય જનરલ ક્યાંય આવતું નથી. આપણને કોઈ એમ કે 2.5 રૂપિયા ભાવ છે તો આપણે 2.5 લીખીએ કે 2.1 લીખીએ? 2.5. 2.5. બસ આપણે ડેસિમલ ઉપર કામ કરીએ, બરોબર? એટલે ફ્રેક્શનની આપણામાં જે જરૂરિયાત ઊભી થાય નહીં. જરૂરિયાત ઊભી થાય તો 2 ફોર્મેટની જરૂરિયાત ઊભી થાય, એક જનરલ અને બીજી નંબર. આ બેની વચ્ચે તમારે કામ કરવાનું. નંબર ઉપર કામ કરો ક્યારે? એને કહેવાય નંબર ફોર્મેટ. નંબર ફોર્મેટની નીચે અહીંયા ઓપ્શન છે, એમાં આ બધું આવી ગયું. આ નંબરનું ફોર્મેટ, આ એલિમેન્ટનું, આ ફોન્ટનું, આ બોર્ડરનું અને આ ફિલનું. માનો ફિલ કરવું છે પાછળ બધા સેલમાં, તો ફિલિંગ આવી જાય. તો એ અહીંથી કરવામાં કોઈ તમને ના પાડતું નથી, બરોબર? ફોન્ટનું કામ અહીંથી કરો, ફોન્ટના ડાયલોગ બોક્સમાંથી કરો, 2 વસ્તુ સેમ. પણ માનો કે અલગથી બોર્ડર સેટ કરવી હોય, જેમ કે આમાં ફરતે ડબલ છે, પછી અહીંયા પાછી નીચે ડબલ છે, વચ્ચે ખાલી ઊભી છે, તો એ તમે ડાયરેક્ટ ત્યાંથી ન કરી શકો. તો તમારે બોર્ડર કમાન્ડનો યુઝ કરવો પડે. એલિમેન્ટની અંદર બોર્ડરમાં પહેલાં અહીંથી ડબલ લઈ આઉટસાઇડ સેટ કરી દેવાની, પછી આ લઈ અને ઇનસાઇડ આપવાની. ઇનસાઇડમાં તમારે આડી નથી જોતી, ઊભી જોતી, એટલે આડી બંધ કરવાની. ઓકે, આવી ક્યારે? અત્યારે અને આમાં ઉપર છે ડબલ, ડાબી બાજુ છે ડબલ, જમણી બાજુ છે ડબલ. આ ડબલ મૂકી ગયો એટલે ઉપર આમાં ડાબો, એટલે તમને અહીંયા રૂમમાં બતાવે આ સેલમાં ઉપર ડબલ, આ સેલમાં નીચે ડબલ, એમ અહીંયા સુધી ડબલ, અહીંયા નીચે ડબલ અને વચ્ચે ખાલી ઊભી. અને બોર્ડરનું સેટિંગ કર્યું કહેવાય. અને બોર્ડરને કાઢવા માટે સિલેક્શન કરી અહીંથી કમાન્ડ ડાયરેક્ટ આપી શકાય, નો બોર્ડર.
તે કમાન્ડ ત્યાંથી કરી શકાય. ક્લિયર? તો આ ફોર્મેટિંગની વાત થઈ, બધું ફોર્મેટ કાઢ્યું. હવે એક એવું ફોર્મેટ કરવાનું છે કે જો યુનિટ 16 50 અથવા 50થી ઓછા હોય, જો આમાં છે, આમાં છે, આમાં છે, આમાં છે, આમાં નથી, આમાં છે, આમાં છે, આમાં નથી, તો એવા સેલના ફોન્ટ લાલ કલરના અને થીક બ્લેક થઈ જવું જોઈએ. કન્ડિશનલ ફોર્મેટ, શરતવાળું. જો અહીંયા કમાન્ડ છે, રેન્જને સિલેક્ટ કર્યા પછી અહીંયા કમાન્ડ છે કન્ડિશનલ ફોર્મેટ. એમાં કમાન્ડ આપવાનો ન્યૂ રૂલ. ન્યૂ રૂલની અંદર અહીંયા કમાન્ડ લેવાનો ફોર્મેટ ઓનલી સેલ કન્ટેન્ટ ધેટ સેલ વેલ્યુ ઇઝ, અહીંથી કન્ડિશન મૂકવાની, લેસ ધેન ઓર ઇક્વલ ટુ. આ શરત થઈ ગઈ કે આ રેન્જમાં જે સેલની કિંમત 50 અથવા 50થી ઓછી હોય એનું ફોર્મેટ કરવાનું. તો કરો ફોર્મેટ. ફોર્મેટમાં શું કરવાનું? તો કે ફોન્ટનો કલર લાલ રાખો અને પીળું આપો. એટલે કેવું ફોર્મેટ થવું જોઈએ? આવું ફોર્મેટ થવું જોઈએ. અને કોને? જેની કિંમત 50 અથવા 50થી ઓછી હોય એને. શું થઈ ગયું? હવે અહીંયા કેટલા છે? ત્યાં મેં કર્યા 70. અહીંયા કેટલા છે? 70. ત્યાં કર્યા 31. તો જેવો સેલની અંદર કન્ડિશન લાગે 50 ની નીચે રકમ જાય તો ફોર્મેટ લાગી જાય, 50 ની ઉપર રકમ જાય તો ફોર્મેટ નીકળી જાય. અને શરતવાળું ફોર્મેટ કહેવાય. કેવું? શરતવાળું. સિલેક્શન કરી લ્યો, કન્ડિશનલ ફોર્મેટિંગમાં આવો, ક્લિયર રૂલમાં આવો, કમાન્ડ આપો ક્લિયર રૂલ ફ્રોમ એન્ટાયર વર્કબુક. નીકળી ગયા. હવે આ રેન્જ સિલેક્ટ કરો, બીજું કરાવો. આમાં ઘણાયમાં અમેરિકા લખેલું છે. હવે આપણે એવું કેવું છે કે આ રેન્જ જે સિલેક્ટ કરી A9 થી G19માં એમાં અમેરિકા જે સેલમાં આવતું એ બધા સેલની અંદર અમેરિકાનો કલર ડાર્ક બ્લુ થઈ જવો જોઈએ અને હાઇલાઇટર પીળું થઈ જવું જોઈએ, ફક્ત અમેરિકામાં. આ કન્ડિશનલ ફોર્મેટ આપો, ન્યૂ રૂલ કમાન્ડ આપો. અહીંથી જો સબમિટ ફોર ઓનલી સેલ ધેટ કન્ટેન, અહીંયા લઈ જાઓ સેલ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા લખી નાખો અમેરિકા. અમેરિકાના સ્પેલિંગમાં ભૂલ નહીં કરવાનો, નકર ન થાય. ફોર્મેટ કરવાનું તો કે ફોર્મેટમાં હું તો કે ફોન્ટનો કલર ડાર્ક બ્લુ અને ફીલ પીળું. ઓકે, આવું થઈ જવું જોઈએ ને આગળ થઈ જાય. થઈ ગયું? તો આ રીતે કન્ડિશનલ ફોર્મેટ જે છે શરતી ફોર્મેટ કહેવાય. જ્યારે જરૂરિયાત પડે ત્યારે શરત સાથે આવું અલગથી ફોર્મેટ કરવું હોય તો પણ કરી શકાય. એ કન્ડિશનલ ફોર્મેટની વાત થઈ. કે શીટ 1માં યુનિટ 16 50 કે તેથી ઓછા હોય તેવા સેલમાં ફોન્ટ કલર અને ફિલ કલર આવે તે મુજબનું કન્ડિશનલ ફોર્મેટિંગ કમાન્ડનો ઉપયોગ કરી ફોર્મેટ કરો. મુકાયેલા ફોર્મેટને ક્લિયર કમાન્ડથી દૂર કરો. હવે છે કાંઈ આખું સિલેક્ટ કરવાની જરૂર નહીં. એક કમાન્ડ અહીંયા છે શોર્ટ એન્ડ ફિલ્ટર, અને એક કમાન્ડ આવે ડેટામાં. આ શોર્ટ અને આ ફિલ્ટર. આને એવી રીતે ગોઠવવાની સૌથી વધુ પહેલાં આવવું જોઈએ છે એટલું. તો 85, 78, 70, 70, 68, 60, 61. ઊંધું કરો A to Z, સૌથી ઓછું પહેલાં સૌથી વધુ છે. એમ માનો કે એમાઉન્ટને ગોઠવો Z to A, સૌથી વધુ પહેલાં સૌથી ઓછું. કન્ટ્રીને A to Z ગોઠવો એટલે આ બધા અમેરિકા લાઈનમાં, પછી બધા ઇંગ્લેન્ડ આવી ગયા, પછી બધા આ નામને ABCD વાઇઝ ગોઠવો. A to Z તો પહેલાં B અને છેલ્લે Z. ફરીથી નંબર જે હતા નંબર નાખો A to Z 101. એટલે એક્સેલના કોઈ પણ સેલમાં જે મેઇન ટાઇટલ જેને ફિલ્ડ કહેવાય એમાં ખાલી સેલ પોઇન્ટર સિલેક્ટ રાખો, Z to A આપો કે A to Z આપો, આખું ટેબલ એની મેળે એ આ વાત થઈ ટેબલમાં ફિલ્ટર. હવે આ ટેબલની અંદરથી એક નવું ટેબલ બનાવવાનું છે. આ ટેબલ ઉપરથી બીજું ટેબલ કઈ રીતની શરતવાળું છે
કે આમાં 50 અથવા 50થી ઓછા રેકોર્ડ હોય અને કન્ટ્રીમાં ઇંગ્લેન્ડ તો અમેરિકા હોય એવું જુદું ટેબલ બહાર કાઢી નાખો. તો પહેલાં આમ ચેક કરવાનું કે આમાં 68 ન હાલે, આમાં 61 ન હાલે, આમાં 43 છે, આવું જર્મની છે એટલે ન હાલે. પછી આમાં આવ્યા 70 ન હાલે, આમાં 36 છે ઇંગ્લેન્ડ છે, હાલો હાલે. આની કરો કોપી, કંટ્રોલ સી, શીટ 3માં આવ્યા, અહીંયા કર્યું કંટ્રોલ વી, થઈ ગયું. પાછા આવો, હવે અહીંયા 42 છે પણ જર્મની છે, નો હાલે. 55 છે, નો હાલે. 50 છે, ઇંગ્લેન્ડ છે, હાલે. કરો સિલેક્ટ, કંટ્રોલ સી, શીટ 3માં આવો, સેલ પકડો, કંટ્રોલ વી, અને પાછા આવો. અહીંથી બધું 47 છે પણ જર્મની છે, નો હાલે. 52 છે જર્મની, 31 છે ઇંગ્લેન્ડ છે, હાલે. હાલો ઉપાડો, સિલેક્ટ કર્યું, કંટ્રોલ સી, શીટ 3માં આવ્યા, કંટ્રોલ વી. હવે આ તો 18 નો ડેટા છે. આમ 1000 હોય તો 1000 ડેટા લખેલો છે નીચે, અને આ શરત કરવાની કીધી. તો હું આવી રીતે ગોતીને કોપી પેસ્ટ કરવું, એમ કરી શકાય. ન આવડતું તો એમ કરવું પડે. એમાં કહો ના નથી પાડતો, એની આ રીત છે. બીજા કોઈ માર્ક જ નથી. હે આ ઓલા જેવું થયું કે ડબલું નથી, આમે નદી છે, બેસી ગયા છે. તો ભાઈ થોડું લાવીને તો અહીંયા ફિલ્ટર મૂકી દેવાનું. સેલ રાખવાનો, પેલો સિલેક્ટ, ફિલ્ટર આપી દેવાનું, બધા મેરો આવી જાય. દેખાય તો આવ્યા. હવે શરત મૂકો. પેલી શરત શું કીધી કે 50 અથવા 50થી ઓછા હોય એવા સેલ હોવા જોઈએ. રેડી? યુનિટ 16માં આવવાનું, નંબર ફિલ્ટર લેવાનું, અહીંયા કહેવાનું લેસ ધેન ઓર ઇક્વલ ટુ. તો કેટલા? 50. હાલો જો બધા સિવાયના બાકીના બધા પેલા વૈયા ગયા. એટલે એક તો ક્લિયર થઈ ગયું. હવે જે છે એ 50 તો 50થી ઓછા થયા. હવે તમારે ખાલી આમાંથી જેટલું ઇંગ્લેન્ડ સિવાયનું કાઢી નાખવાનું છે. એટલે અહીંયા ક્લિક કરી આ સિલેક્ટ બોલ છે એ કાઢી. અત્યારે 2 કન્ટ્રી છે, કોનું રાખવું તો ઇંગ્લેન્ડનું રાખો. થઈ ગયું. હાલો આમ જુદું ટેબલ કરી નાખો. તો કરો ડેટા સિલેક્ટ, આપો કોપી, હવે જાઓ શીટ 3માં, કરી નાખો પેસ્ટ. વાર્તા થઈ ગઈ પૂરી. ઘૂઘરાઈ આખા ટેબલમાંથી એવો રેકોર્ડ જુદો કાઢ્યો કે જેનો યુનિટ 50 અથવા 50થી ઓછો છે, અને કન્ટ્રીની અંદર કાં ઇંગ્લેન્ડ હોય કાં અમેરિકા હોય. પણ અમેરિકામાં તો કાંઈ હતું નહીં એટલે ઇંગ્લેન્ડનો ડેટા મળ્યો. હવે કે ફરીથી પાછું અહીંયા બધું લાવો, તો પહેલાં આપો એક એસ્કેપ. બધું લાવવું છે એટલે પહેલાં આ ફિલ્ડને તમારે લઈ લેવાનું સિલેક્ટ હોલમાં, પછી આ ફિલ્ટરને લઈ લેવાનું સિલેક્ટ હોલમાં, અને બીજું ફિલ્ટર કરાવો. નામનો બીજો અક્ષર એ હોય એવા નામની યાદી સુધી કાઢો. આ તમે નામનો બીજો અક્ષર કોઈ એમ કે ભાઈ ફલાણા અટકવાળા હોય એવા નામનો રેકોર્ડ જુદો કાઢો. રેડી ને? નામનો બીજો અક્ષર એ હોય એવા રેકોર્ડ કેટલા છે? તો કે આમાં છે, તો કે આમાં નથી, આમાં આઈ છે, આમાં ઓ છે, આમાં આ છે, આમાં એ છે, આમાં ઈ છે, આમાં ઓ છે, આમાં નથી, આમાં નથી. આમાં આઈ કરવાનું, માઇકલ, MIC કરવાનું, MIC. આમાં છે, આમાં છે, આમાં છે, આમાં નથી, આમાં છે. હવે એવી રીતે કરવું હોય તો આમાં એક સિલેક્ટ કરતું જવાનું. કોપી પેસ્ટ, કોપી પેસ્ટ. ઊંધિયું બનાવવાનું છે. શાક 12 પ્રકારના જોઈએ. પેલા નદીમાં જાય, રીંગણા લઈ આવે, બધા જાય છે.
રેડી. હવે તો બટેટા દે પાછો નદીમાં દે બટેટા લઈ આવે હાલ છે રેડી. હવે તો સુરણ લાવવાનું છે વળી પાછું નદીમાં દે સુરણ લઈને કરે હાલ છે હાલ છે. હવે વાલોળ મળશે તો કે પાછો નદીમાં જાય વાલોળ લઈને આવે. 12 શાક માટે 12 વખત ગયો 12 વખત પાછો આવ્યો. શાક તો આવી ગયું નહીં એ કોપી પેસ્ટ કોપી કરી પેસ્ટ કર્યું કોપી કરી પેસ્ટ કર્યું કોપી કરી પેસ્ટ કર્યું. ઊંઝામાં એક જ વખત નથી જવાનું લિસ્ટ લઈને રીંગણા આવી ગયા બટેટા આવી ગયા વરાળ આવી ગઈ બરાબર શાક થેલીમાં થઈ ગયા એટીક લાગી ગઈ આ થેલી ઉપાડીને ઘરે હાલે ભાઈ બનાવી ઊંધિયું. અને ઓલું ઊંધિયું ઠેઠ બને હાંજે એ 12 વખત તો નદીમાં ગયો 12 વાગે 12 વખત નદીમાં ગયો ને 12 વખત નદીમાં પાછો આવ્યો. હાલો હવે આપણે સીધું ઊંધિયું ડાયરેક્ટ બનાવી લઈએ. હું કીધું નામનો બીજો અક્ષર એવો એવો રેફર જુદા કાઢના. આ ટેક્સ્ટ ફિલ્ટરમાં આવવાનું કમાન્ડ આપવાનો ઇક્વલ. હવે અહીંયા હું કીધું તો કે પહેલો અક્ષર તમને ખબર છે શું હોય તો કે અહીંયા ક્વેશ્ચન માર્ક કરી નાખો. પહેલો અક્ષર એ હોય બી હોય સી હોય ઝેડમાંથી જે હોય. બીજો અક્ષર એવો જોઈએ પછી પાછળ તો કે 5 અક્ષરનું નામ હોય 8 અક્ષરનું નામ હોય ગમે એટલું હોય પાછળના અક્ષર જેટલા હોય એટલા સ્ટાર મૂકી દેવાનું. પહેલો અક્ષર ખબર નથી બીજો અક્ષર તો એ હોવો જોઈએ વાહેના અક્ષર જેટલા આવતા હોય એટલા નો પ્રોબ્લેમ. કરો ટેબલ સિલેક્ટ આપી દો સીટ નંબર 3 માં અહીંયા પેસ્ટ. બીજું ટેબલ બારું કાઢી નાખ્યું જેનું નામ કઈ રીતે છે શરત નામનો બીજો અક્ષર એ હોય એવું ટેબલ. આમાં યુનિટ 50 હતો 50 થી ઓછા હોય અને કન્ટ્રી ઇંગ્લેન્ડ હોય એવું ટેબલ. કયા ટેબલ ઉપરથી લીધું આ ટેબલ ઉપર. એટલે ખૂબ મોટું ટેબલ હોય ત્યારે તમારે કોઈ એવા રેકોર્ડ બહાર કાઢવાના હોય જે તમારી શરતને લાગુ પડતો હોય. એમ કે આમાંથી ખાલી અમેરિકા લઈ જાઓ બાકીનું બંધ કરી દો તો સિલેક્ટ ઓલ બંધ કરીને ખાલી અમેરિકા આપી દો એટલે અમેરિકાના રેકોર્ડ આવી જાય. પછી જો અમેરિકા નહીં ખાલી ઇંગ્લેન્ડ રાખો અમેરિકા બંધ કરીને આપી દો એટલે ખાલી ઇંગ્લેન્ડના રેકોર્ડ આવી જાય. અહીંયા ક્લિક કરો જર્મની નહીં ખાલી જર્મની રાખો જર્મની. આ ફિલ્ટરનો ઉપયોગ છે અને ફિલ્ટરમાં સિલેક્ટ ઓલ આપી દો એટલે બધા રેકોર્ડ આવી જાય. પછી આ ડ્રોપ ડાઉન એરો દૂર કરવા માટે ડેટામાં ફિલ્ટર કરવા માટે બંધ કરી દો ફિલ્ટરના એરો નીકળી જાય જે આ બે ટેબલ બનીને આવે. યુનિટ 50 અથવા 50 થી ઓછા ને કન્ટ્રી અમેરિકા અને ઇંગ્લેન્ડ હોય તેવું ટેબલ અને ફર્સ્ટ નંબર નામનો બીજો અક્ષર એ હોય એવા નામનું ટેબલ. બે ટેબલ તૈયાર થઈ ગયા કમ્પ્લીટ. આ એક અત્યારે બાકી રાખું છું એક નાનો જે કમાન્ડ છે છેલ્લો એ આ છે કે આમાં તમે અહીંયા એક ગ્રાન્ડ ટોટલ કર્યું તમને જવાબ મળી ગયો આમાં એ આવ્યું એટલે અમાતું નથી એનો મતલબ એમ કરીને આને ક્યાંથી લેવાનું. હવે 1018 યુનિટ 16 નું ટોટલ છે 1,25,454 યુનિટ એમાઉન્ટનું ટોટલ. હવે અમેરિકાનું ટોટલ કેટલું જર્મનીનું કેટલું અને ઇંગ્લેન્ડનું તો એમ ન મેળવે એમ મેળવે એટલા માટે ન આવે એક અમેરિકા અહીંયા છે એક અહીંયા પીડ્યું છે અહીંયા છે બે કાંઈ ઇંગ્લેન્ડ અહીંયા પીડ્યા છે પછી એકાદ બે ઇંગ્લેન્ડ અહીંયા પીડ્યા છે પછી એક બે જર્મની અહીંયા છે પછી એકાદ જર્મની અહીંયા પીડ્યું છે સૂતું સવાયું છે. ચાલો આ પહેલી રીતે આમને બતાવો કમાન્ડ વગર શું કરે ન આવડતું હોય તો પહેલાં આને A to Z ગોઠવવું પડે. હવે એટલે મેં ડેટામાં જઈને A to Z ગોઠવી દીધું. આ કન્ટ્રી બધા લાઈનમાં આવી ગયા. અહીંયા અમેરિકા પૂરું થાય અહીંથી ઇંગ્લેન્ડ શરૂ થાય ને એક રો ઉમેરી દેવાની ત્યાં અહીંયા ઇંગ્લેન્ડ પૂરું થયું અહીંથી જર્મની શરૂ થાય ત્યાં એક રો ઉમેરી દેવાની. થઈ ગયું. હવે તો કે આ બેનું ટોટલ કરી નાખો. અહીંયા
આ બધાનું ટોટલ કરી નાખો અહીંયા, આનું ટોટલ કરી નાખો અહીંયા, અને એ બધાનું ટોટલ કરી નાખો. હવે તો કે ડેટામાં તમારે વચ્ચે વચ્ચે બતાવવાનું છે એટલે અહીંયા તમારે લખવાનું અને અહીંયા લખવાનું ગ્રામ ટોટલ. જો આ તમારો રેકોર્ડ તૈયાર થઈ ગયો. રેડી? પણ આ વસ્તુ જેને નથી આવતું સબ ટોટલી કરે, હું આમ કરવાની ના પાડું. વચ્ચે એટલી રો ઉમેરવાનું, પછી એના સરવાળા કરવાના, વળી પાછું લખવાનું, એવી માથાકૂટ નહીં. પહેલાં આને એટલું ઝેડ ગોઠવી દેવાનું. ગોઠવાઈ ગયું? હવે કમાન્ડને કહી દેવાનું તો ત્યાં ફિલ્ડને તમે એટલું ઝેડ ગોઠવ્યું છે એટલે અહીંથી લઈ લેવાનું કન્ટ્રી. શું કરવાનું? સમ કોનો કોનો? અમેરિકા. યુનિટ સોલ અને એમાઉન્ટ. યુનિટ સોલ અને એમાઉન્ટ આપી દો. કે આ વાર્તા પૂરી. એક ઉપર ક્લિક કરો તો ગ્રાન્ડ ટોટલ આવે, બે ઉપર ક્લિક કરો સબ ટોટલ ગ્રાન્ડ ટોટલ આવે, ત્રણ ઉપર ક્લિક કરો ડિટેલ આવે. આનું પ્રિન્ટ પ્રિવ્યુ સીધું આવી રીતે નીકળી જાય. પછી મેં અહીંયા લીધું રો ઉમેરી, વચમાં ટોટલ કર્યા. આ વાત કરી સબ ટોટલ શેના ઉપર? કન્ટ્રી ઉપર. કાઢી નાખો. સબ ટોટલમાં આવો રિમૂવલ. હાલો કન્ટ્રી વાઇઝ નહીં, સિટી વાઇઝ કરો. સિટીને A to Z ગોઠવી દો. સબ ટોટલમાં આવો, કન્ટ્રીની જગ્યાએ સિટી લઈ લો, ઓકે આપી દો. આ સિટી વાઇઝ સબ ટોટલ કાઢી નાખો. વીકેન્ડિંગ વાઇઝ કરો. વીકેન્ડિંગને ગોઠવો A to Z. સબ ટોટલમાં આવો, અહીંયા લઈ લો વીકેન્ડિંગ. આ તારીખ મુજબ સબ ટોટલ જોઈ લો. આમાં એક જ છે, આમાં બે છે, આમાં એક છે, આમાં પછી કાઢી નાખો. આની ઉપર સબ ટોટલ કરે. તો બેનો સબ ટોટલ ન હોય કરો તો મૂર્ખા કહેવાય. એમ કે આને A to Z ગોઠવો. હવે 101 નું સબ ટોટલ તો અહીંયા રહ્યું, પછી 101 બીજું કદાચ આવે છે. બરોબર? કેવા ડેટાનું સબ ટોટલ થાય? જે ડેટા જે ફિલ્ડમાં વારંવાર રિપીટેડ હોય. કન્ટ્રીમાં કન્ટ્રી રિપીટ થાય, સિટીમાં સિટી રિપીટ થાય, તારીખમાં તારીખ રિપીટ થાય, તો એનું સબ ટોટલ કરી શકાય. પહેલાં કરવાનું સોર્ટિંગ A to Z, પછી સબ ટોટલમાં પહેલા ખાનામાં એ સેલ રાખવાનો, એ ફિલ્ડ કે જેના ઉપર સોર્ટ કર્યું છે. નીચે લઈ જવાનું સમ, નીચે યુનિટ સોર્ટ ને એમાઉન્ટ આપો. ઓકે, સબ ટોટલ ક્લિયર ઓલ કરો એટલે ટોટલ નીકળી જાય. સીટેકમાં રહેલા ટેબલ કન્ટ્રીના આધારે યુનિટ સોર્ટ ને એમાઉન્ટ ફિલ્ડ પર સબ ટોટલ કરો. આ માટે પ્રથમ કન્ટ્રી કોલમને A to Z સોર્ટ કરીએ, ત્યારબાદ સબ ટોટલ કરવાનું. નીચે મુજબનો આઉટપુટ જોવો. આવો હે અમારું પ્રેક્ટિકલ